અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જૂની અદાવતને લઈને હિંસક અથડામણનો મામલો સામે આવ્યો છે। ફરિયાદી કેયુર ઠાકોરના જણાવ્યા મુજબ 22 જુલાઈની રાત્રે તેઓ અને તેમના મિત્ર મિથુન ઠાકોર ઓઢવ ગામની ભાગોળે બેઠા હતા। તે દરમિયાન રોશન ભરવાડ, નરેશભાઈ ભરવાડ, પ્રિન્સ ભરવાડ, જય ભરવાડ સહિત કેટલાક લોકો તલવાર, છરી અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવી હુમલો કર્યો હોવાનો આરોપ છે। ફરિયાદ મુજબ હુમલામાં મિથુન ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફરિયાદમાં વધુમાં એવો પણ આરોપ છે કે હુમલા દરમિયાન સોનાની ચેઇન, વીંટી અને અંદાજે રૂ. 14,000ની રોકડ લૂંટી લેવામાં આવી હતી। ફરિયાદી કેયુર ઠાકોર પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા હોવાનું જણાવે છે। ત્યારબાદ આરોપીઓ તેમના ઘરે પહોંચ્યા, પરિવારના સભ્યો સાથે મારામારી કરી, ઘરમાં તોડફોડ કરી અને બહાર ઉભેલા લોકો પર પથ્થરમારો કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદી પક્ષનો દાવો છે કે મુખ્ય આરોપી સામે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને ઓઢવ પોલીસ તેમની ફરિયાદને ગંભીરતાથી લઈ રહી નથી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના ઘરે એકલા હતા, પ્રશાસનને પૂછીએ તો કઈ જવાબ નથી આપતા, તપાસ કરીશું એવું કહીને ઉભા રહી જાય છે। અમારે કરવાનું શું? અમે બૈરો એકલો ઘેર હતો અને આઈ બધા તૂટી પડ્યા, બધાને અમને મારવા વરસુટી ગયા, ધારીઓ લાકડીઓ બધું લઈને આયા અને જેનો જેનો